હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? અને આજના આપણા નવા બ્લોગમાં આપણું સ્વાગત છે. તો આજે આપણે વડોદરા બાજુ જવા માટે નીકળી ગયા અને આ અમારા ગામનો રસ્તો છે જે સિંધાસથી ગીરદેવળી જાય છે. તે રસ્તેથી જાઉં છું. આમાં ઘણા રસ્તા ટર્નવાળા છે, તે માટે ધ્યાનથી હાંકવું પડે, કેમ કે મોબાઈલ હાથમાં પકડવો પડે. જો આવા ટર્ન આવે છે અને આપણે આજ વડોદરા જવાનું છે, કેમ કે આપણા ભાઈ પાસે ખાલીને આટો મારવા જવાનું છે. અને આ છે અમારા મહાકાળી માનું મંદિર છે, જે સિંધાજ અને ગીરદેવળીની વચ્ચે વચ્ચે આવેલી છે. હમણાં જ આ રોડનું સમારકામ થયું અને છતાં પણ રોડ કેટલો ગંદો કરી નાખ્યો છે. આપણા પાસે સ્ટેન્ડ નથી, પણ તો છતાંય આપણે મોબાઈલ સ્થિર રાખવાની કોશિશ કરીએ. અને આ જંગલની તરફ જવા માટે આ જામવાળા રોડનો રસ્તો છે અને આ રસ્તો જાય છે વાંકા થોબડી, જ્યાં અમારો બગીચો રાખેલ છે. તો ચાલો જઈએ. ફૂલ કેટલા મસ્ત હતા તે જોયા તમે? આ જો આ વાંકા થોડી બાજુ જતા હોટલ આવે છે. અહીંયા ઘણો તડકો પણ છે, પણ રૂમાલ છે, પણ રૂમાલ ફેસને કવર કરું તો વધારે ટેનિંગ થાય છે, કેમ કે રૂમાલ નવો છે ને, તે માટે રૂમાલની ગાંઠ નથી વળતી. પછી તો આપણે પાખા થોડી પૂગીને ગાડી સાઈડમાં કરીને સામાન લઈ ચાલતા થઈ ગયા. અને આ સામે છે તે અમારી બસ છે, તેમાં હું જવાનો છું વડોદરા. અને આ છે અમારી બસ અને આ છે અમારો શોપ. અને આ પાર્સલ છે, જે તેમાં કંઈક તરબૂચ અને ટેટી છે, જે મારા ભાઈ માટે લઈ જાઉં છું. અને આ સોપો છે આપણો. તો આપણે બેસી ગયા સોફામાં અને અમને બસમાં નીચેથી છેલ્લેથી ઉપર સોફો મળ્યો છે, જે બીજા માળ. અને વચ્ચે પૂગતા જ આપણે એક ભાઈ સાથે થોડુંક બસવાળાનો ઝઘડો થયો હતો, જ્યાં રોડમાં જગ્યા ઘટતી હતી તે માટે થયું હતું. પણ આપણે તો નિરાશથી બેઠા હતા, કેમ કે આપણી સાથે કાંઈ ડખો નહોતો થયો. જો આ મેટર સોલ્વ કરે છે બસ અને એ કાર વચ્ચેનો થોડોક જ ગેપ છે. તો જો આગળ બસવાળો કઈ રીતે કાઢે જુઓ. ખાલી ને ખાલી 4 આંગળનો ગેપ છે, ત્યાંથી પણ બસ નીકળી ગઈ. જુઓ, સહેજ પણ જગ્યા નથી રહેતી. આમાં 4 વ્હીલ, ટેમ્પો વગેરેથી આપણે જગ્યા એક પટ્ટીનો રોડ જ છે, જે જંગલની વચ્ચોવચ્ચ આવેલો છે. અને આ જો હમણાં વરસાદના વાતાવરણમાં આ બધા ઝાડવા લીલા થઈ જશે. અત્યારે બધું સુકાઈ ગયું છે, પાન ખરો છે અત્યારે. ને આ જો આ વોટર પાર્કનું છે, તે મોટામાં મોટું વોટર પાર્ક છે, તે જામવાળાની આગળ આવે છે. જુઓ,
મોટામાં મોટું વોટર પાર્ક છે જે સોમનાથમાં આવેલ છે, જામવાળા પાછળ. અને પછી તો લઈ લીધો આપણે નાસ્તો, કેમ કે ભૂખ લાગતી હતી. અને એકવાર બહારનો નજારો જોવો, તમને જોવો બતાવું. જો આ છે જુનાગઢ. જો આ જુનાગઢ છે. અહીંથી વ્યૂ બહુ જ ખતરનાક આવે છે, પણ આપણે બસમાં બેઠા હતા તે માટે આપણો વ્યૂ સારો નહોતો મળતો, અને આપણો ડિવાઇસ પણ થોડુંક લો છે તે માટે. જોવા હજી એક ક્લિપ તમને બતાવું. જુઓ, અને પછી તો આપણે આર્મીની ટ્રેનિંગ લેવા વાળાનો વિડીયો ઉતારી લીધો, કેમ કે આર્મીમાં જવાનું આપણું સપનું છે. જો આ ઠેકાણા આર્મી તૈયારી કરે છે, જ્યાં ગર્લ્સ કરે છે. અને આ છે મામાદેવનું મંદિર. જો આ જુનાગઢની બાજુમાં આવેલ છે. અને પછી આ છે આપણી બસ. આપણને કરવા રહી ગયા હતા નાસ્તો અને પાણી લઈ લીધું છે. અને પછી તો આપણે પહોંચી ગયા વડોદરા. અને મારો ભાઈ હમણાં લેવા આવે છે, અને મેં પાર્સલ અને દફતર બંને લઈ લીધું છે, કેમ કે કાંઈ વસ્તુ ભૂલાવી ના જોઈએ બસમાં. જો આ આપણી બસ છે. તો આપણો ભાઈ આપણો લેવા આવી ગયો, અને આપણે હવે જઈએ ઘર બાજુ, જ્યાં મારો ભાઈ રહે છે. તો હવે કરીએ બ્લોગનો એન્ડ. જય માતાજી.